તો આ તરફ રાજ્યના 4 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, જેને લઈ વરસાદને પગલે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જો કે હાલ તો અલગ અલગ વિસ્તારોમાં એનડીઆરએફની કુલ 14 ટીમોને તૈનાત કરી દેવાઈ છે। વડોદરામાં એનડીઆરએફની 3 ટીમ, દેવભૂમિ દ્વારકામાં 2 ટીમ તૈનાત છે, જ્યારે નર્મદા, કચ્છ, વલસાડ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ એક ટીમને તૈનાત કરી દેવામાં આવી છે। એટલે કે કુલ અલગ અલગ વિસ્તારોમાં એનડીઆરએફની 14 ટીમોને સ્ટેન્ડ બાય રાખી દેવાઈ છે। દેવભૂમિ દ્વારકામાં 2 ટીમ હાલ તૈનાત છે અને તેની સાથોસાથ નર્મદા, કચ્છ, વલસાડ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। વડોદરામાં એનડીઆરએફની 3 ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે, કારણ કે વડોદરામાં ગઈકાલે જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી હતી અને એવામાં અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયેલા હતા। ત્યારે લોકોનું રેસ્ક્યુ અથવા તો અન્ય કોઈ બચાવ કામગીરી કરવામાં આવે તો તેને લઈને એનડીઆરએફની ટીમને હાલ તો તૈનાત રાખવામાં આવી છે। રાજ્યભરમાં અલગ અલગ વિસ્તારોમાં એનડીઆરએફની કુલ 14 જેટલી ટીમોને સ્ટેન્ડ બાય કરાઈ છે।